સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે વિરોધ પક્ષ સત્તા પક્ષ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ હંમેશા કરતા આવ્યા હોય છે. ફરી એકવાર એવી જ ઘટના સામે આવી છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપો સરકાર અને પોલીસ ઉપર લગાવવામાં આવ્યા છે. તે તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ફેસબુક ઉપર ગઈકાલ રાત્રે એક પોસ્ટ કરવામાં આવી હતી. આ ગોપાલ ઇટાલિયાનું ફેસબુકના પેજનું આ પોસ્ટ છે. આ ગોપાલ ઇટાલિયાના પેજનો આ ફોટો છે. લખવામાં આવ્યું છે, અત્યારે રાત્રે 12:47 વાગે કોડીનાર પોલીસ, પોરબંદર પોલીસ અને સુરેન્દ્રનગર પોલીસ આમ આદમી પાર્ટીના અલગ અલગ કાર્યકર્તાઓને ખોટી રીતે હેરાન કરવાનું ચાલુ કર્યું છે. એટલે કહેવાય કે ગોપાલ ઇટાલિયા એવો સ્પષ્ટ આરોપ પોલીસ ઉપર મૂકી રહી છે કે પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવામાં આવે છે, તેમની ઉપર ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે. ત્રણેય જગ્યાએ અડધી રાતે જઈને કાર્યકર્તાઓના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા મેળવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે ચૂંટણીનો ડેટા કે જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે ડેટા છે કે જે મોબાઈલની અંદર હોય કાર્યકર્તાઓના, તે લઈ લેવામાં આવે છે, તેને મોબાઈલમાંથી ડિલીટ કરવામાં આવે છે, તેવા આરોપ મૂકવામાં આવ્યા. અને સાથે સાથે એવા આરોપ પણ મૂકવામાં આવી રહ્યા છે કે એક જ પેટર્નથી આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ જે છે તેમની ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર ફરિયાદો દાખલ કરવામાં આવે છે અને ગંભીર ફરિયાદો દાખલ કરવામાં આવે છે. એક સામાન્ય અકસ્માત જેવી ઘટના કરવામાં આવે અને ત્યારબાદ માર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ખાય છે અને આરોપી પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બને છે. આમ કહેતા ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે આપણે સાંભળી લઈએ. રાતના 11:30 વાગ્યા છે અને એક મહત્વની બાબતની જાણકારી ગુજરાતભરના લોકોને આપવા માટે આ લાઈવ કર્યું છે. છેલ્લા 20 દિવસથી જબરજસ્ત FIRનો મારો ભાજપે ચલાવ્યો છે, કેમ કે એ લોકો હવે ડરી ગયા છે અને ચૂંટણી હારી જવાની ભયંકર બીક લાગી ગઈ છે. અને કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટીને રોકવા માટે થઈ અને પોલીસનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે. વિસાવદરમાં FIR થઈ, સુરેન્દ્રનગરમાં FIR થઈ, અમદાવાદમાં થઈ, સુરતમાં 2 FIR થઈ, તાપી, વલસાડ, ડાંગ, ધરમપુર, પાલનપુર, ડીસા, પાટણ, મહેસાણા બધે જ FIR વાળી ચાલુ થઈ. જાણે કે ભાજપની સરકારે અમારી સામે યુદ્ધ જાહેર કર્યું હોય, ઈરાન અને અમેરિકા જેવું, એવી રીતનો માહોલ કર્યો છે. રોજ ઉઠીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર 2-5 FIRઓ થાય છે. 30 અને બધી જ FIRઓમાં એક જ પેટર્નથી FIR થાય છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં. 30 તારીખે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પવનકુમાર અને જગદીશ શર્મા અમારી સાથે આ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની નેશનલ ટીમના પણ ઘણા બધા કાર્યકર્તાઓ જે છે એ પાર્ટીની વિવિધ જવાબદારી ઉપર કામ કરી રહ્યા છે. 30 તારીખે એટલે કે ગઈકાલે આમ આદમી પાર્ટીના પવનકુમાર અને જગદીશ શર્મા પોતાના એક પાર્ટીના કામથી જતા હતા, તો એક વ્યક્તિ છે, ભાજપનો કાર્યકર્તા છે, એણે સામેથી આવી અને સહેજ અમસ્તી સ્કૂટી અડાડી. કોઈને નુકસાન નથી થયું, કોઈને ઈજા નથી થઈ, ખાલી ટચ થઈ સ્કૂટી અને બોલાચાલી કરી, સ્કૂટી ટચ કરી અને પછી બોલાચાલી કરી અને મારવા લાગ્યો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને. કેમ કે આ બધા કાર્યકર્તાઓ નેશનલ ટીમમાંથી છે, ગુજરાતના નથી, બીજા રાજ્યના છે, પણ અહીંયા અત્યારે અમારી પાર્ટીમાં સોંપેલી જવાબદારી નિભાવે છે. જેમ ભૂતકાળમાં હું મહારાષ્ટ્રમાં કામ કરતો હતો 1.5 વર્ષ સુધી, એવી રીતે. હવે પછી સ્કૂટી અડી અને પછી પથ્થરો માર્યા, ધોકા માર્યા અને પછી મારનારા વ્યક્તિઓએ પોલીસ સ્ટેશન જઈ અને 307 પ્રમાણેની FIR લખાઈ નાખી ઉદ્યોગનગર નવાગઢ પોલીસ સ્ટેશન જેતપુરમાં 30 તારીખે. હવે જેતપુર પોલીસે મારનારા ગુંડા ભાજપના છે એની ફરિયાદ લખી અને જે લોકોને માર વાગ્યો છે એમને આરોપી બનાવી દીધા. 31 તારીખે બીજો એવો બનાવ બન્યો દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ અમારા કાર્યકર્તા છે દીપકસિંહ બપોરે 3 વાગ્યે 2 વ્હીલ લઈને જતા હતા, ત્યારે અચાનક ભાજપના એક લફંગાએ ઓવરટેક કરી ગાડી અને નોર્મલ ગાડી ટચ થયા પછી તરત જ અમારા કાર્યકર્તા દીપકસિંહને માર્યો, ધોકા માર્યા અને ખૂબ એને ઈજા પહોંચાડી. અને દીપકસિંહની વિરુદ્ધમાં પણ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં FIR કરી અને એને જેલમાં પૂરી દીધો. 31 તારીખે જામનગર સિટી C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ આવી ઘટના બની કે એક ગાડી આવી અને અમારા કાર્યકર્તા જે છે આલોકસિંહ
એની સાથે ગાડી અથડાવી અને ગાડી અથડાવીને પછી એને માર માર્યો એટલે તરત જ પોલીસ આવી ગઈ અને પોલીસે 307ના ગુનામાં નવીન કકરાણ, મુન્ના કુમાર, આલોકસિંહ, પુનિતરાજ અને પ્રિયવ્રત આટલા કાર્યકર્તાઓ છે અમારા, એમને જેલમાં પૂરી દીધા. આવી રીતે સુરતની અંદર પણ ગાડી અથડાવી અને સામાન્ય મામૂલી ગુનામાં જેલમાં પૂરી દીધા. આવી રીતે અમદાવાદમાં પણ. એટલે આખા ગુજરાતની અંદર એક પેટર્નથી આ ભાજપના કાયર, ડરપોક, નમાલા લોકોએ અત્યારે FIR યુદ્ધ ચાલુ કર્યું છે અમારી સામે. જોકે એનો મજબૂત જવાબ અમે આપીશું. આ તો અડધી રાત્રે લોકોને માહિતી આપીએ કે આખા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર આમ આદમી પાર્ટી માટે કામ કરતા જે અમારા પ્રભારીઓ છે, લોકસભાના ઇન્ચાર્જ જે છે, એ બધા જ લોકો ગાડી અથડાવવાની, પછી માર મારવાનો અને તરત જ પોલીસ આવી જાય, ક્રાઇમ બ્રાન્ચ, ફગળ વગેરે વગેરે, અને તરત જ 307 પ્રમાણે ગુનો દાખલ કરી જેને માર વાગ્યો હોય એને જ એરેસ્ટ કરી લેવામાં આવે છે. આવી હમણાં લગભગ 15 જેટલી FIRઓ થઈ, જેની ડિટેલમાં વિગત આવનારા 1-2 દિવસમાં અમે પાર્ટી તરફથી જાહેર કરીશું કે આખા ગુજરાતમાં એક પેટર્નથી FIRઓ નોંધવામાં આવી રહી છે કે જેમાં પહેલા ગાડી ભટકાડવાની, પછી માર મારવાનો અને તરત પોલીસ પણ ભેગે જ આવે. ફરિયાદી ભાજપનો માણસ હોય અને આરોપી આમ આદમી પાર્ટીના અમારા અન્ય રાજ્યમાંથી આવતા કામ કરતા પ્રભારીઓ હોય છે. એટલે આ વસ્તુ એવું બતાવે છે કે ભાજપવાળાને ખૂબ ડર લાગ્યો છે અને આમ આદમી પાર્ટીને કોઈ પણ રીતે રોકવાની કોશિશ થઈ રહી છે. ગુજરાતમાં આવા પ્રકારની FIR વાળી કરવી, FIR થી ચૂંટણીઓ લડવી એ બિલકુલ વ્યાજબી વાત નથી. આની સામે આમ આદમી પાર્ટી લડવાની છે અને આવનારા દિવસોમાં જે કાંઈ પણ આવો ઘટનાક્રમ બન્યો છે એની સામે રાજકીય લેવલથી લઈ લીગલ લેવલ સુધી બધી જ જગ્યાએ લડાઈ આપવાની છે. એટલું જ નહીં, ગોપાલ ઇટાલિયા દ્વારા જે વિધાનસભાની અંદર ગૃહ દ્વારા, જે પોલીસ દ્વારા અને ગૃહ વિભાગ દ્વારા જે આંકડા બહાર પાડવામાં આવ્યા કે જે ડ્રગ્સ અત્યાર સુધી પકડવામાં આવ્યું હતું તે ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા, તેવો રિપોર્ટ ગૃહ વિભાગની અંદર આપવામાં આવ્યો હતો. કેગ દ્વારા જે આખો રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કરાયો, તેની તપાસ કરવામાં આવી અને તે રિપોર્ટમાં એવું સામે આવ્યું કે કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે, જે નશાનો પદાર્થ છે, તે ગાયબ થઈ ગયો હતો અને તેમાં રિપોર્ટ એવો આપવામાં આવ્યો હતો કે આ ઉંદર ખાઈ ગયા છે. તેને લઈને પણ ગોપાલ ઇટાલિયા દ્વારા સરકાર ઉપર અને પોલીસ ઉપર આકરા પ્રહારો છે તે કરવામાં આવ્યા છે અને અફીણ છે જે પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે, તે અફીણ પણ જે પોલીસે જે પકડ્યું હતું તે મુદ્દામાલની અંદર જમા લીધું હતું, તે અફીણ પણ પીગળી ગયું છે તેવું કહેવામાં આવ્યું. ત્યારે ગોપાલ ઇટાલિયા આ બે ઘટનાઓને લઈને પણ પોલીસ ઉપર અને સરકાર ઉપર કેવા ગંભીર આરોપો મૂક્યા તે સાંભળી લઈએ. નમસ્કાર મિત્રો, આજે 31મી માર્ચ 2026 નો દિવસ એક અત્યંત ગંભીર બાબત તરફ આપ સૌનું ધ્યાન દોરવું છે. 2-3 દિવસ પહેલા છાપામાં એવું છપાયું હતું કે પોલીસે જે ડ્રગ્સ પકડ્યું છે એ ડ્રગ્સ પકડ્યા પછી એનો મુદ્દામાલ જે છે એમાંથી 35% મુદ્દામાલ ગાયબ થઈ ગયો છે. એટલે કે અંદાજિત 25-30 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ એ ગાયબ થઈ ગયું પોલીસ સ્ટેશનમાંથી. અને પોલીસે જ્યારે તપાસનો કંટ્રોલર CAG દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પોલીસે એવો જવાબ આપ્યો કે ઉંદર ખાઈ ગયા છે ડ્રગ્સ. આ છાપામાં લખેલું છે કે 35% પકડાયેલું ડ્રગ્સ ગાયબ થઈ ગયું અને એને ઉંદર ખાઈ ગયા. પછી આજના છાપામાં બીજું આવ્યું છે કે પોલીસે જે અફીણ પકડ્યું હતું, એ અફીણ પોલીસ સ્ટેશનમાં ઓગળી ગયું. આજના છાપામાં જણાવ્યું છે. જ્યારે અફીણ નાશ કરવાનો પ્રશ્ન આવ્યો, અદાલતે હુકમ કર્યો કે પોલીસે જે કાંઈ અફીણ પકડ્યું છે એને અફીણને નાશ કરી દેવામાં આવે. ત્યારે પકડાયું હતું 38 કિલો અને નાશ કરવામાં આવ્યો માત્ર 2 કિલો. એટલે મોટા ભાગનો અફીણ જે છે એ હવામાં ઓગળી ગયું. અને એનાથી એવું બતાવવામાં આવે છે કે પોલીસ સ્ટેશનની અંદર મુદ્દામાલ જે છે એની ચોરી થઈ રહી છે, વેપાર થઈ રહ્યો છે અથવા કંઈ પણ એવું થઈ રહ્યું છે કે જે શંકાસ્પદ છે. તો એનો અર્થ એ થયો કે પોલીસ સ્ટેશનોમાં હજારો લીટર દારૂ જે પકડાય છે એ દારૂ પણ પોલીસ વેચી નાખતા હશે, અફીણ પણ વેચી નાખે, ડ્રગ્સ વેચી નાખે. એટલે જ્યારે પકડાય 3 લેવલની ચોરી ચાલે છે. એક અફીણ કે દારૂ કે ડ્રગ્સ કે જે કઈ હોય એ પકડાય ત્યારે 100 કિલો હોય તો એને માત્ર 20 કિલો, 30 કિલો, 40 કિલો જ બતાવવાનું કાગળ ઉપર.
એટલે પહેલી ચોરી તો આવી રીતે થઈ જાય છે. પછી માનો કે 50 કિલો જ કાગળ ઉપર બતાવ્યું 100 માંથી, તો એ 50 કિલો ડ્રગ્સનો જ્યારે નાશ કરવાનો આવે ત્યારે 50 માંથી 10 જ વધ્યું હોય છે. 40 કિલો ઉંદરો ખાઈ જાય છે અથવા પોલીસ વેચી નાખે છે. અને આ ત્રીજી ચોરી કે આ જ્યારે કેસ થતા હોય છે ત્યારે આરોપીઓને બચાવવા માટે, નવા નામ નહીં ખોલવા માટે, નહીં મારવા માટે, રિમાન્ડ નહીં માંગવા માટે પૈસા માંગવામાં આવે છે. એટલે આ દારૂ, ડ્રગ્સ, અફીણ, ગાંજો આવા પ્રકારના ગંભીર ગુનાઓમાં સતત ચોરી થઈ રહી છે. હવે પોલીસ સ્ટેશનેથી ડ્રગ્સ જો ઉંદર ખાઈ જાય તો માત્ર ડ્રગ્સ પૂરતું નથી, પોલીસ સ્ટેશને પડેલી ગાડીઓના ટાયર પણ ઉંદર ખાઈ જાય છે. સારી સારી મોંઘી મોંઘી ગાડીઓના સીટના કવર પણ ઉંદર ખાઈ જાય છે. ઉંદર ખાઈ જાય છે એનો અર્થ એવો થયો કે વેચાઈ જાય છે ટૂંકમાં. પણ આપણે એવું ના જાહેરમાં બોલાય ઉંદર ખાઈ જાય છે, કેમ કે ગૃહમંત્રી બહુ કડક સ્વભાવના છે, અત્યંત સ્વભાવ એમનો કડક છે. અને આપણા ગૃહમંત્રી કોઈ ગુનેગારને ક્યારેય છોડવામાં માનતા નથી. એટલે આપણે એવું ન કહેવાય કે ચોરી થઈ જાય છે અને પોલીસ વેચી નાખે છે. આપણે એમ કેવું છે ઉંદર ખાઈ જાય છે, 2 પગવાળા કાઉન્સમાં, જેથી કરીને ગૃહમંત્રીનું થોડુંક માન સચવાય. અનેક વાહનો જે પોલીસ સ્ટેશને પડ્યા છે એના કાચ, એની સીટો, એના કવર, એના સ્ટેરિંગ વ્હીલ, એના ટ્યુબ, ટાયર, એન્જિનના મહત્વના પાર્ટ્સ પણ ઉંદર ખાઈ જાય છે. પોલીસ સ્ટેશનોમાં રહેલા અનેક મોબાઈલો પણ ઉંદર ખાઈ જાય છે. આપણે એમ ન કહેવાય કે વેચાઈ જાય છે, ચોરી થઈ જાય છે, ઉંદર ખાઈ જાય છે એમ બોલવાનું. ડ્રગ્સ ઉંદર ખાઈ જાય, દારૂ ઉંદર ખાઈ જાય, અફીણ હવામાં ઓગળી ગયું. કોર્ટે એવું કીધું કે તમે જેટલું અફીણ પકડ્યું છે એટલા અફીણનો નાશ કરો, તો 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું, ઓછું થઈ ગયું. હવે આ બધી ઘટનાઓ બને છે તેમ છતાંય સરકાર જે છે એ તમાશો જોઈ રહી છે. હવે પોલીસ પોતે મુદ્દામાલનું ડ્રગ્સ વેચી નાખે, મુદ્દામાલનો અફીણ વેચે, મુદ્દામાલનો દારૂ વેચી નાખે, એનાથી ગંભીર ઘટના ગુજરાતમાં હોય શું? બુટલેગરો દારૂ વેચે એ તો ગંભીર બાબત છે, પણ બુટલેગરને દારૂ વેચતા પકડ્યો, એની પાસેથી જે જથ્થો આવ્યો એ સરકારે જમા લીધો ને જમા થયેલો જથ્થો વેચી નાખે તો કેટલી ગંભીર બાબત કહેવાય. અને કોઈ શરમ નથી. અને જ્યારથી આ ભાઈ ગૃહમંત્રી બન્યા છે, એકદમ હોશિયાર વ્યક્તિત્વ છે ખૂબ, ત્યારથી ગુજરાતની અંદર પોલીસ સ્ટેશનોની અંદર આ ધંધો ચાલુ થયો છે. એટલે ગુજરાતની જનતાને એક જ વિનંતી છે કે જાગૃત બનો. આ ગુજરાત કોઈ ભાજપ વાળાનું નથી, આપણું છે. જો પોલીસ ડ્રગ્સ અને દારૂ ને અફીણના ધંધામાં આવી રીતે સંડોવાયેલ હશે, ઉંદર ખાઈ ગયા 35% ડ્રગ્સ, કેવી રીતે ઉંદર ખાઈ જાય? અને ચલો ઉંદર ખાઈ ગયા, અફીણ હવામાં ઓગળી ગયું, તો આવી બેદરકારી કરનાર અધિકારી સામે સરકારે શું પગલા લીધા? ડ્રગ્સ જેવી સરકારી મુદ્દામાલની મહત્વની વસ્તુ એ સાચવીને મૂકવી જોઈએ, વ્યવસ્થિત પેકિંગ કરવું જોઈએ, એને કમ્પ્લેટ મૂકવું જોઈએ. એટલી સમજણ તો ગાંડા નહીં પડે. તો જે પોલીસ અધિકારીઓએ ડ્રગ્સની સાચવણી વ્યવસ્થિત નથી કરી સરકારી મુદ્દામાલની, એમની સામે સરકારે કેમ પગલા ન લીધા? ઉંદર ખાઈ ગયા છે એવા જવાબથી સંતોષ કેમ માની લીધો? તમે ગોપાલભાઈને કંઈક વસ્તુ સાચવવા આપો અને પાછી લેવા જાઓ ત્યારે ગોપાલભાઈ એવું કહે કે ઉંદર ખાઈ ગયા, તો તમે શું કરો? કે ઉંદર ખાઈ ગયા તો તારે ધ્યાન રાખવાનું હતું ને ભાઈ, ઉંદર ખાઈ જાય એમ થોડું ચાલે. હવે તમે મને 4 વ્હીલર વાપરવા આપો, મહિના પછી હું કહું કે 4 ટાયર ઉંદર ખાઈ ગયા છે, તો તમે શું કહો કે ભાઈ તારે ધ્યાન રાખવાનું, ઉંદર ખાઈ જાય કે સિંહ ખાઈ જાય કે વાઘ ખાઈ જાય. પણ અહીંયા ઊંધો ખેલ છે. પોલીસ અધિકારીએ સરકારને એવો જવાબ આપ્યો કે સાહેબ ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા છે, અફીણ હવામાં ઓગળી ગયું છે, દારૂ ગાયબ થઈ ગયો છે. તો સરકારે કીધું કે સારું, કઈ વાંધો નહીં ભાઈ, એવું થયું હોય તો હવે શું કરવાનું? તો દોસ્તો, અત્યંત ગંભીર બાબત છે કે ડ્રગ્સ, દારૂ જેવી વસ્તુઓ પોલીસ સ્ટેશનમાંથી વેચાય છે, કાઉન્સમાં ઉંદર ખાઈ જાય છે. એ પ્રત્યે લોકો જાગૃત બને એટલી જ વિનંતી છે. રાજનીતિથી ઉપર ઉઠીને આ વિષયને વિચારો. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વિષય નથી. વિષય એ છે કે પોલીસ પોતે આવા ધંધા કરશે તો ફરિયાદ ક્યાં જઈને કરશું આપણે? એટલે કોઈ પણ પાર્ટીમાં તમે માનતા હો, જરાક આત્માને જગાડીને એટલું પૂછો પોતાની જાતને કે પોલીસ સ્ટેશનોમાંથી ડ્રગ્સ, અફીણ, દારૂ બધું જ ગાયબ થઈ જાય, એ તો કેટલી વ્યાજબી વાત છે અને કેટલો ચિંતાનો વિષય. અને ગૃહમંત્રી આટલા કડક સ્વભાવના છે છતાંય આટલો દારૂ ને આટલું ડ્રગ્સ, 35% ડ્રગ્સ ગાયબ થઈ ગયું. જો ગૃહમંત્રી કડક ન હોત તો શું થાત? એ પણ વિચારવાનો પ્રશ્ન છે. ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા જે પ્રકારે આરોપ મૂકવામાં આવી રહ્યા છે
કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પોલીસનો દુરુપયોગ કરી રહી છે અને પોલીસ ખોટી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ગંભીર કલમો લગાવી તેમની સામે ફરિયાદ દાખલ કરી રહી છે. ખરેખર માથાકૂટ ભાજપના કાર્યકર્તા કરે છે. એક સામાન્ય અકસ્માતની ઘટના બનાવે છે અને ત્યારબાદ તેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ઢોર માર મારવામાં આવે અને તેમને જ આરોપી બનાવવામાં આવે છે. ભાજપનો કાર્યકર્તા ફરિયાદી બને છે. એટલે આ એક હેરાન કરવા માટે ખોટી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાન કરવા કનગડ કરવામાં આવી રહ્યું છે તેવો આરોપ ગોપાલ ઇટાલિયા દ્વારા મૂકવામાં આવી રહ્યો છે. અને જે પ્રમાણે ડ્રગ્સના મુદ્દે અને અફીણના મુદ્દે ગોપાલ ઇટાલિયાએ પોલીસ ઉપર અને સરકાર ઉપર પ્રહાર કર્યા છે, જે આરોપ મૂક્યા છે, તેને લઈને પણ તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.